સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે, જેમાં 2.19 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા જીરું, ઘઉં સહિત પાકને નુકસાનીની ભીતિ સેવાઈ છે. તો જેમાં સૌથી વધુ ધાંગધ્રામાં 68,777 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, ત્યારે ઝાલાવાડમાં માવઠાની આગાહી વચ્ચે શિયાળુ વાવેતર ઉપર ખતરાના મંડાણ જોવા મળી રહ્યા છે. ગત નવેમ્બર મહિનાની સરખામણીએ 1,89,936 હેક્ટરમાં વાવેતર વધી કુલ 2,19,568 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જે પૈકી સૌથી વધુ ઘઉં, જીરું, ચણાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સાથે માવઠાની આગાહી કરતા જીરુના પાકને લઈ ચિંતા વ્યક્ત કરાઈ છે. જિલ્લામાં દર વર્ષે અંદાજે 6,24,456 હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે. આ વર્ષે ઓગસ્ટમાં માવઠા બાદ 29,623 હેક્ટરમાં આગોતરું વાવેતર થયું હતું, જે બાદ એક મહિનામાં વધુ 1,89,936 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જેમાં સૌથી વધુ જીરું, ઘઉં, વરિયાળીનો સમાવેશ થાય છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરતા ભેજને લઈ જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા જીરું સહિતના પાકમાં પિયત ન કરવું અને માવઠા બાદ તુરંત પાણીનો નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે પવનની ગતિ 16 રહેતા ઠંડીનો પણ ચમકારો રહેશે હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.